નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં એક મહત્વપૂર્ણ જાહેરાત વિશે વાત કરવા જઈ રહ્યા છે. કારણ કે મિત્રો, રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી અમુક લોકો એવા છે કે જેણે ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી. સરકારશ્રી દ્વારા તેમની તારીખ જાહેર કરવામાં આવેલી છે. મિત્રો, 15મી ઓગસ્ટ સુધીમાં આપે ઈ-કેવાયસી પૂર્ણ કરી લેવાનું રહેશે, નહીંતર રેશન કાર્ડ ધારકોને રાશન મળતું બંધ થઈ જશે. આજના વિડીયોમાં આ રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું એમના વિશે વાત કરીશું, તેમજ રેશન કાર્ડ ઈ-કેવાયસીની તારીખ તપાસવાની વિશે પણ અમે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અને રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા વિશે પણ આજના વિડીયોમાં અમે માહિતી આપને પ્રદાન કરીશું. બસ વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે રેશન કાર્ડ માટે કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું. તો કે લાભાર્થીઓ રાશન કાર્ડ કેવાયસી માટે તેમની પ્રક્રિયા પૂર્ણ કરવા માગે છે તે સૌ પહેલા તો તમારે તમારા રેશન કાર્ડની કેવાયસી પ્રક્રિયા 15 ઓગસ્ટ પહેલા પૂર્ણ કરવાની રહેશે, નહીતર તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. મિત્રો, ખાદ્ય સુરક્ષા સૂચિ આપવામાં આવશે અને તમે લાભો આપવામાં આવશે નહીં. અને જો તમે તમારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગો છો તો આ માટે તમારે નજીકના રાશન કાર્ડ ધારક અને તમારા નજીકના રાશન ડીલરનો સંપર્ક કરવો પડશે અને ત્યાં જઈ અને તમારે જણાવવું પડશે કે તમારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તેમજ મિત્રો, પૂર્ણ કરવા માટે અને તમારા માટે તે બધા લોકોને આધાર કાર્ડ સાથે રાખવા વધુ મહત્વપૂર્ણ છે જેમના નામ તમે રાશન કાર્ડમાં સામેલ કરવા માંગો છો. જો તમે રેશન કાર્ડ ગ્રાહક છો તો નિયમિતપણે એ લાભ મેળવવા માટે તમારે તમારા નજીકના વ્યાજબી ભાવની દુકાન પાસે જવું પડશે. તમારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડશે, જેમાં તમારે અને તમારા પરિવારના તમામ સભ્યોને બાયોમેટ્રિક ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી તમારે વેરિફિકેશન થશે અને તમને રેશન કાર્ડનો લાભ મળશે. તેના પછી વાત કરીએ મિત્રો કે રેશન કાર્ડ ઈ-કેવાયસી ની તારીખ તપાસવા વિશે. તો કે મિત્રો, જો તમે પણ રેશન કાર્ડનો લાભ મેળવવા ઈચ્છો છો અથવા તો રેશન કાર્ડનો લાભ લઈ રહ્યા છો તો તમારા બધાની માહિતી માટે અમે જણાવી દઈએ કે મિત્રો, તમારા માટે 15 ઓગસ્ટ પહેલા ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તમને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે. તેમજ મિત્રો, રાશન કાર્ડ ઈ-કેવાયસી રાજ્યમાં કોઈ પણ સ્થાન પર સ્થિત યોગ્ય દુકાન પર કરો અને જો તમે પણ ગ્રાહકના રાશન કાર્ડમાં કોઈ પણ સભ્યનો આધાર કાર્ડ ન હોય તો પહેલા રેશન કાર્ડમાં આધાર કર્યા પછી તે સભ્યોને ઈ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી શકશે. તેમજ રેશન કાર્ડ ઈ-કેવાયસીની તારીખ 15 ઓગસ્ટ સુધીની છે, તેના પછી આ કામ પર આવવાની જરૂર નથી. મિત્રો, છેલ્લે વાત કરીએ કે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા વિશે. કે મિત્રો, રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે લાભાર્થી પાત્ર વ્યક્તિ યોગ્ય દુકાન પર જવું જરૂરી છે. સાથે જ તમારું અને પરિવારના આધાર કાર્ડ અને રાશન કાર્ડ લઈ જવાના રહેશે. મિત્રો, અંતિમ તારીખ 15 ઓગસ્ટ રાખેલી છે. તેમજ મિત્રો, સરકારના રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જે પણ સભ્યએ તેમનું રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવ્યું નથી તો તેમને રેશન કાર્ડ પર રાશન મળશે નહીં. તો મિત્રો, રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવી લેવું અનિવાર્ય રહેશે 15 ઓગસ્ટ સુધીમાં, નહીંતર સરકારશ્રીના આદેશ અનુસાર 15 ઓગસ્ટ પછી ઈ-કેવાયસી કરાવેલ નથી તે વ્યક્તિઓને, તે અરજદારને રેશન કાર્ડમાંથી લાભ મળતો બંધ થઈ જશે. તેમજ મિત્રો, રેશન કાર્ડ ઈ-કેવાયસીની પૂરી ડિટેલનો વિડીયો અમારા આઈ બટન ઉપર અને અમારા ચેનલમાં ઉપલબ્ધ છે. જો તમે તમારા જાતે જ ફોનમાં ઈ-કેવાયસી કરવા માંગો છો તો આઈ બટન ઉપર ક્લિક કરી અને તમે ઈ-કેવાયસી પોતે જાતે જ તમારા સ્માર્ટફોનના માધ્યમથી કરી શકશો.